अपने अपने गुरुदेव, अपने अपने माता पिता की, अपने अपने कुलदेवी मात की बोलिए सत्य सनातन धर्म की, सत साहेब की, कबीर साहेब, साहेब साहेब साहेब। नमः पार्वती पतये हर हर महादेव, हर 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 महादेव। આજે રામાપીરના આંગણામાં હું ને તમે સાથે બધા મળ્યા છીએ. એ જે માં અહીંયા સામે બેઠા છે માતાજી અને રામા બાપુ, હું રામા બાપુ જ કહીશ, ચાલો ને, એમના આભારી છીએ. કારણ કે આપણને બધો આ ભેરા કરવાવાળો એ છે. કૃપા તો રામાપીરની, સાહેબની, બધા દેવોની, પણ મેન દર સાલે આપણને અહીં લઈ આવે છે. તો એકવાર તો એમને તાળીઓથી પહેલા વધાવેલી કે ઘણા વર્ષથી કે આવે. ત્યારબાદ અહીં કકુરવાથી બધા રહેશે બાપુ, બીજા બધા મને કોઈ ખ્યાલ ન હોય ને બાપુ આવ્યો તો એને પણ અમારા નમન, મહેમાનોને મારા નમન, અહીં ઓડિયન્સને પણ મારા નમન. અને આજે અહીં ગણપતિ બાપાનું બધા એમ કે બેહારો, પણ બેહવામાં તો અમારી તાકાત નથી ભાઈ, પણ એનું નામ લઈએ એટલે અહીંયા પધારે એવો મને વિશ્વાસ છે. વર્ષોથી અમને વિશ્વાસ છે ને એ રીતે વિશ્વાસથી વાણ હાલે છે. ભજન વસ્તુ એ છે તમને જીવન જીવવાનો કેળો આપે છે. મારા અનુભવ તમને કહું છું પહેલાથી કે સ્વર્ગમાં જાઉં કે નરકમાં જાઉં કે એને બીજું કાંઈ થઈ જાય ને એ મને હજી ખબર નથી પડી, પણ જીવન જીવવાનો કેળો અમેથી મળે મળે ને મળે. જો તમે શબ્દ સમજો તો, ખાલી તાલમાં હાલ્યા જાવ તો મેળ ન પડે. પાછો શબ્દ તમને સમજાઈ જાય તો તમને જીવન જીવવામાં જો તમારા ડખા બધાએ દૂર કરી દે એમ. કારણ કે રસ્તા નીકળે અને રસ્તા કાઢવા માટે જ ભેરા થયા છીએ. હા, અને આપણે સમજીએ છીએ છતાં પાલન નથી થતું. એના માટે ભજન છે. સરસ મજાનું આયોજન કર્યું છે. રામાપીરના આંગણામાં બેઠા છે. હા, એવા એક ચડિયાતા સાજીદા બોલાયા છે માતાજી. હા, લાડનું નામ લાલો છે. હા, આમ તો બીજું કાંક નામ છે, પણ આપણે લાલાથી ઓળખીએ. એ લાલાને તબલજીને એક તાળીઓથી વધાવી લ્યો પેલા. પછી આ પંકજભાઈ છે, એનું બહુ નામ છે અત્યારે, અને હમણાં મારા પેલો શીખ 2 મહિના કહેવાય, ભલે ઘણા વર્ષ થઈ ગયા. તો એ પંકજ સોઢાને તાળીઓથી વધાવી લ્યો, કારણ કે ખુશ કરી દેશે તમને. મજીરા વાળા તો 1 2 ને 3 ને 4 દીધા ભગવાન, એ બધાને તાળીઓથી વધાવી દે. પછી આ મઢવી સાઉન્ડ નું બહુ નામ છે, દેખાવ કાંઈ ન કરે પણ નામ બહુ મોટું છે. હા, એટલે એ મહારાજને એકવાર વધાવી લ્યો તાળીયાથી. અને આપણા સત સાહેબ જે કેમેરા વાળા સામે છે એને તાળીઓથી વધાવો એટલે આપણું ફોટા તો હારા લે. બહુ મજા છે, તમને મજા આવે હું આ રે કરજો. હા, સીટીઓ સિવાય બધો કરજો. પછી તમને મજા આવે તો અહીંયા પણ થોડો ઘોર પાણી પણ કરજો, એટલે બધાનું હાલે. પાછો તમને કહી દઉં, હું કે મારો ચાર્જ નથી એવડો. આ હું તમને કીધું અહીંયા તો નહીં, ક્યાંય ચાર્જ નથી. આ ટિકિટ ભાડા ને આ તે બધા લીધા હશે ને ક્યાંક કવર દીધો હશે તો મેં ઘરમાં નથી વાપરતો કહી દઉં છું. નકર હું ગુનેગાર ભગવાનનું બની પાછો કહી દઉં. તમે ખપે લેખતા આને કેવડે રૂપિયા આવતા હશે.
આ તો આના માટે જલસા કરતા નહીં, બિલકુલ નહીં. હા, ધંધો કરાય અને કમાવાનું, એમાં ખાવાનું કરે. કોઈને કરાવો ભજન તો નહીં લઉં પૈસા, કહી દઉં છું. હા, ટિકિટ ભાડા આ તે થાય, તમે એ તો બધા દે, એનો કોઈ સવાલ નથી. હા, તમને મનમાં હોય તો એમ કહેજો, હવે તો કલાકારને કેવડા રૂપિયા થઈ ગયા, ખુલ્લો શો કરી દઉં આજે. હવે હા, સરસ, બહુ મજા આવી. શૂટિંગમાં બહુ મજા આવી. વાહ, સરસ. સદગુરુ ગણપતિ શારદા એ ત્રણે નમન કરવા, કેમ કે શરણ ગયે સુખ આપશે, આપશે પૂરે હૃદય. ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, એ ગુરુ બિના મિલે નહીં બે. ગુરુ બિના સંશય ના ટળે. ભલે ને વાંચી લો ચારો વેદ, કેમ કે ગુરુ તો ગુંગા ગુરુ બાબરા, ગુરુદેવન કા દેવ. ગુરુ ગુંગા ગુરુ બાબરા, જી 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 જી. ગુરુદેવન કા દેવ, શિષ્ય તું क्षण हो कर सदगुरु की सदा भवानी सहाय रहो, ये भवानी माँ भवानी, ये भवानी दीदी सन्मुख रहे जो गणे पंच देवताओ मड़ी आ बधानी रक्षा करो। गुरु ब्रह्मा विष्णु महेश, प्रथम पहला पूजा तुम्हारी
મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ હે વાળા ગજાનન મંગળ મૂર્તિ સુધારા નમીએ નાથ રૂપા ગજાનન પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ ગજાનન ભાગે ખૂબ સુખની સમારીને
પહેલા પૂજા તમારી વાળા ગજાનંદ કરી દો જુવાળા રામા કહું કે રામદેવ દર્શન કરીએ રામા પીરના એ તો સરગડા બાપો જાય 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 એના માટે શું કરવાનું? વાગે ભડાકા, આહા વાગે ભડાકા કેવા ભડાકા
સરસ મજાનો કાર્યક્રમ છે રામદપીરના આંગણામાં તો વાગે ભરડા કા રાજાને અવિજળ થાપી પ્રહલાદ લીધો ફડકારી આ બેન ગેડીથી પધારે છે એમને તાળીઓથી વધારે દર સાલે આવે છે હા રાજાને અવિચળ થાપી પ્રહલાદ લીધો પડકારી રે સાહેબ 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 મજા આવે વાગે ભરડા કા બન્યા મોરારી
સરસ સામેખ્યારી મેઘવાત મંદડી તરફથી 1100 રૂપિયામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. માલે રૂપાના એ બોલો બોલો માલે રૂપાના રે રે ના રે રે માલે રે રૂપાના હે ના હે રા હનુના હે રા આરા દે મોજડી ઉતારી પીર રામ દે આરા દે મોજડી ઉતારી પીર રામ દે. વાહ અમારા મઢવી સાઉન્ડ વાહ વાગે ભડાકા ભારી રે. જેસલ ગરની નારી એકવાર બધાએ બોલી જાવ સાથે. સાધન વાને નામ પ્રતાપે રે સાધન નામ પ્રતાપે કડાયણે ઠારી પીર રામ દે મૂર્તિ કડાયણે ઠારી પીર રામ દે. સરસ મજાનો બેંજો, સરસ મજાના તબલા વાગે ભડાકા ભારી વાગે ભડાકા માના મારી 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 વાગે વાગે ભડાકા માના મારી
રામા પીરને સમરી લ્યો એ તો પુરુષ સે અવતારી પલ્લે પલ્લે રે પલ્લે 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 પીર રામા પીરને સમરી લ્યો સમરી લ્યો સમરી લ્યો પલ્લે પલ્લે પીર રામદેવ સમરો એ પુરુષ ચરણે બાટી હરજી બોલ્યા 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 હા હા હરજી બાટી આવું બોલી ગયા સમજો 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 ચરણે રે રામા પીરના ચરણોમાં નમન 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 વાગે ભડાકા વાગે ભડાકા બારી 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 રામદેની આરતી પીર રામદેની આરતી
હા મોઘેરા મહેમાન અહીંયા બિરાજો, ગાટલા તૈયાર છે, આવી જાઓ, આગળ આવી જાઓ, થોડા આવી જાઓ, બધા આવી જાય, પધારો પધારો. પધારો.
પાછા નહીં. ઢોલ નગારા ઢોલ નગારા ધીરે જંતર વાગે. મજીરાનું મારા મજીરાનું એ કાશિયાનો વગાડ કાશિયાનો એ મજીરાનો રણકાર હુઓ.
અરજી આવું બોલ્યા બોલ્યા અરજી રે બોલ્યા આવું અરજી રે બોલ્યા બોલ્યા અરજી રે બોલ્યા નવે ખંડ મારે નિશાન મજાની વાત આવી તમે સમજ્યા આ અમારી વાત એમાં તમે હાવ નીચો હાવ કે હાવ હાવ કંઠને થોડો એકદમ અંદર લઈ જાવ ને પછી બેન એવું નથી એટલે મજા નાન બાપુ છે ને એમ જ શરણાઈમાં કરતા મમ્મી યારે ખંડ મારે તારા નવે ખંડ મારે તારા હુઆ આવ લેલી આરતી આરતી રામા પીરની આરતી કસમ ધરામાં તો પીર દીજે પગજ્યા ધરામાં પીર પગજ્યા કસમ ધરામાં મારો પીરજી પ્રગટ્યા અજમલય અવતાર અજમલય અવતાર અજમલય અવતાર રામ દેની આરતી રામ દેની આરતી આરતી રામ દેની આરતી 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 રામ દેની આરતી 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 રામ દેની આરતી રામ દેની આરતી રામ દેની આરતી રામ દેની આરતી ભજન વિનાની મારી ભૂખ નહીં લાગે હાલો 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 ભજન વિનાની મારી ભૂખ નહીં લાગે ભજન વિનાને મારી ભૂખ નહીં લાગે મારી ભૂખ નહીં લાગે મારી તલપ જાય અવર દેવને મેં નહીં કૃપા કરો ને તમે રણ જાના રાય રામા કૃપા કરો ને તમે રણ જાના રાય ભજન વિના મારી ભૂખ નહીં લાગે મારી તલપ
ના પંખી કેમ ઉડશે હા એ હા મછલી ના કોણ હવાલ રામા મછલી ના રામા પીર તમે તો સદાય રખવાળ રામા ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે તોરણો જાનો ધીરે પીર ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે રામા મારે મંદિરે પધારો રામા હો ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે
નામે નાશે मीरा कहने सो जानती प्रीत के दुख तो सारे शहर अंधेरों पीटती मेरे शाम से प्रीत न करियो को સાસરિયામાં સુખ નહીં મૈયન કે નથી માન સુખ દુઃખની કેવી કોને વાસરી કોઈ નથી ધરતું કાન સુખ દુઃખની કેવી કોને વાતરી કોઈ નથી ધરતું સુખ દુઃખની કેવી કોને આમાં વાતરી આ તો મીરાબાઈ કહે છે પણ આપણાને આવું બનતું હોય હા શંકાનું સમાધાન થઈ જાય ગુરુ પાસે જાઓ સજ્જન માણસ પાસે જાઓ વાહ સુખ દુઃખની કેવી કોને આમાં વાતડી મારું કોઈ નથી ધરતું કામ મીરાબાઈની ઉંમર 5-7 વર્ષની હતી એ સમયની વાત છે આ એકબીજી સાથે સહેલીઓ રમતી હતી એમાં એકબીજી પૂછે કે તારા પતિનું નામ શું તારા પતિનું નામ શું ત્યારે મીરાબાઈનો નંબર આવ્યો બધાએ કીધું પછી મીરાબાઈને ખ્યાલ નથી મારા પતિનું નામ શું તો ત્યારે મીરાબાઈ કહી દીધું એની બા પાસે જાય છે એની બા કે છોકરીને સમજાવ્યું એમાં શું તો તારા પતિનું નામ ગિરધરલાલ ત્યારથી મીરાબાઈને એક ગાંઠ વરી ગઈ અંદરથી સાહેબ સત સાહેબ મીરાબાઈને ગાંઠ વરી ગઈ કે મારા પતિનું નામ ગિરધરલાલ પછી તો નક્કી થઈ ગયું તો મોટા થયા ઉંમરલાયક પરણાયા સાસરિયામાં બહુ દુઃખ દીધું એવું મેં સાંભળ્યું છે છતાં મીરાબાઈ ભજન નથી મૂક્યું આવું મેં સાંભળ્યું છે પછી મીરાબાઈ શું કે એ રંગીલા રણ છોડજી ને લડી લડી લાગુ તને પાય કેમ કે રાણાજીને ઘરે જવું નથી જબ લગ ઘટ में हो ये प्राण બહેનોને બહુ સમજવા જેવું ભજન છે એ તો બધાને કે છોકરી રિસાઈને આવે તો ઘરે ના પોસાય હા પછી ભક્તિનો માર્ગ લઈ અલગ વસ્તુ છે ત્યારે મીરાબાઈ પાછા આવે છે પછી હે ઘરે તે રહેવા ન મળે પછી જંગલમાં જાય છે ને ત્યાં મૂર્તિ કનૈયાને લે છે અને હરિનું ભજન ચાલુ કરે હા ઈ સમય તો આ કાંઈ નતા પેટી નતા દોકોડ નતા બેંજા કાંઈ નહીં એક સંતાર કહેતા હતા જેને એક તારો કહેવાય આપણી બાજુ 6 તાર વાળો હોય ને સંતાર કહેવાય એટલે 6 તાર એને દેશી ભાષામાં સંતાર કહીએ આપણે આગળની ભાષા એ સંતાર અને મજીરો લઈને મીરાબાઈ ભજન ગાતા પણ કેવા મજીરો ને સંતાર એ મિરાજ લીધા એ મજીરો ને સંતાર મિરાજ લીધા જય રાણા ને કેજો ધર્મ મારો નામ જય રાણા ને કેજો ધર્મ મારો નામ મજીરો ને સંતાર
મીરાબાઈ શું કે એ માણસો આયા ને એને કહે છે કે આ માણસોને મૂક્યા હતા. તુલસીની માળા મીરાંજલી દીધા, તુલસીની માળા મીરાંજલી દીધા, જય રાણાને કહેજો કહેજો ગીરધર મારો નામ, જય રાણાને કહેજો કહેજો ગીરધર મારો નામ. મજૂરોને સંતાન બેસીને હું ભજનિયા ગાઉં, હું ભજનિયા ગાઉં, જય રાણાને કહેજો કહેજો ગીરધર મારો નામ, જય રાણાને કહેજો કહેજો ગીરધર મારો હાથ. વેલડા ન જોઈએ તારા રથડા ન જોઈએ, હાલી હું તો દ્વારિકા રે જાઉં, પગપાળા હાલી હું તો દ્વારિકા રે જાઉં, જય રાણાને કહેજો કહેજો ગીરધર મારો નામ, જય રાણાને કહેજો કહેજો ગીરધર મારો નામ. ઓ સોનલાઈ ઢોળી તારી રૂપલા ઘડુલિયો રાણા રાણા સંતાર ક્યાં લખાણું કોણે લખ્યું કોઈને ખબર નથી, પણ એને ધૂમ મચાવી હતી એક સમય. એ વાલજીઆઈ નું લખેલો છે. આહા, ભાવથી ભજો તો તારા ગુના કરશે માફ, પ્રેમથી ભજો તારા પાપો કરશે ના, જય રાણાને કહેજો કહેજો ગીરધર મારો નામ, જય રાણાને કહેજો કહેજો ગીરધર મારો નામ. મજૂરોને સંતાન મીરાંજલી હાથ, મજૂરોને સંતાન મીરાંજલી હાથ, જય રાણાને કહેજો કહેજો ગીરધર મારો નામ. વેલો સાંભળો રણો જલારા, હુકમ કરો તો કરી યાદ વેલો મારો સાંભળો રણો જલારા, અજમલજીના કુરા વિરમ દેના વીરા રાણી ને તમના મરતાન મારો. વેલો સાંભળો ઓજી, વેલો સાંભળો ઓજી, વેલો સાંભળો ઓજી, બોલે રામા પીરની, બોલે રામા પીર, બોલે રામા પીર. જય હો જય હો જય હો જય હો. સત સાહેબ
સાહેબ હવે બાપુ આવો હે હા પારુલબેન વાહ પારુલબેન માતાજીની